લાસ્ટ લેક્ચરની અંદર આપણે સ્પ્લિટિંગ ઓફ વોટર એટલે કે 13.6.1 જોયું હતું. બરાબર છે. આપણો જે નેક્સ્ટ ટોપિક છે 13.6.2 ચક્રીય તેમજ અચક્રીય ફોસ્ફોરાઇલેશન એટલે કે સાયક્લિક અને નોન સાયક્લિક ફોટોફોસ્ફોરાઇલેશન. તો આપણને ખબર છે કે જે સજીવો છે એ સજીવો આહારમાં અથવા તો ખોરાક તરીકે જે પદાર્થોનો ઉપયોગ કરે છે એ પદાર્થોનું શું કરશે? ઓક્સિડેશન કરશે. અને એ પદાર્થોના ઓક્સિડેશનમાંથી આપણે એવું કહેતો ચાલે કે એ પદાર્થોના ઓક્સિડેશનમાંથી એ શું કરશે? ઉર્જા મુક્ત કરશે. બરાબર છે. તો ક્લિયર થઈ ગયું કે દરેક સજીવ, બરાબર, દરેક સજીવ જે પણ ખોરાક એટલે કે જે પણ પદાર્થનો ઉપયોગ કરે છે એ પદાર્થનું ઓક્સિડેશન કરીને તેમાંથી શું મુક્ત કરશે? ઉર્જા મુક્ત કરશે. અને આ જે ઉર્જા મુક્ત થઈ છે, બરાબર, આ જે ઉર્જા મુક્ત થઈ છે એ ઉર્જાને એક ચોક્કસ પ્રકારના, આપણે એવું કહેતો ચાલે કે ચોક્કસ પ્રકારના રાસાયણિક બંધના સ્વરૂપમાં, બરાબર, રાસાયણિક બંધ સ્વરૂપમાં એટલે કે તમે એવું કહી શકો કે રાસાયણિક સ્વરૂપે, બરાબર, આપણે શું કહી શકાય કે એને રાસાયણિક સ્વરૂપે અથવા તો રાસાયણિક બંધનના સ્વરૂપમાં, બરાબર છે, તે શું કરશે? ઉર્જાનો સંચય કરશે. તે શું કરશે? ઉર્જાનો સંચય એટલે કે આપણે એવું કહી શકાય કે શું કરશે? સંગ્રહ કરશે. બરાબર છે. તો ક્લિયર થઈ ગયું કે આપણે જે પણ ખાવાનું ખાઈએ છીએ, જે પણ પદાર્થનો ઉપયોગ કરીએ છીએ તેનું શું થશે? ઓક્સિડેશન થશે. અને ઓક્સિડેશનના પરિણામે જે ઉર્જા ઉત્પન્ન થાય છે તે ઉર્જાને રાસાયણિક સ્વરૂપે તે ઉર્જાનો શું કરવામાં આવશે? સંચય અથવા તો સંગ્રહ કરવામાં આવશે. આ જે રાસાયણિક સ્વરૂપે જે ઉર્જાનો સંચય અથવા તો સંગ્રહ થાય છે તે આપણને ખબર છે કે એવો વિશિષ્ટ પદાર્થ કે જે રાસાયણિક સ્વરૂપે ઉર્જાનો શું કરશે? સંગ્રહ કરશે, સંચય કરશે. જેવા કે આપણને કહ્યું છે કે એટીપી, એડિનોસાઇન ટ્રાઇફોસ્ફેટ. આપણે ભણવામાં બી આવેલું છે કે એટીપી એ ઉર્જાનું ચલણ છે, બરાબર, એ એનર્જીનું એક યુનિટ છે. તો એટીપીની અંદર રાસાયણિક સ્વરૂપે ઉર્જાનો શું થશે? સંગ્રહ થશે. આ ઉર્જાને પોતાના રાસાયણિક બંધનમાં શું કરશે? જકડી રાખશે. એટલે કે જે એટીપી જે છે એ પોતાની અંદર, એટીપી એ પોતાની અંદર જે ઉર્જા છે તે એ ઉર્જાને આપણે એવું કહેતો ચાલે કે રાસાયણિક સ્વરૂપે શું કરી રાખશે? જકડી રાખશે અથવા તો એનો સંગ્રહ કરશે. બરાબર છે. આપણને ખબર છે કે કોષ જે છે તો કોષની અંદર, બરાબર, તો કોષ દ્વારા, બરાબર, આપણને ખબર છે કે કોષ દ્વારા જે કણપસૂત્ર, બરાબર, અને કોષ દ્વારા જે હરિતકણ, બરાબર, કોષ દ્વારા અથવા તો કોષની અંદર આવેલ જે કણપસૂત્ર અને જે હરિતકણ છે, બરાબર, માં એટીપીના સંશ્લેષણની આ પ્રક્રિયાને ફોસ્ફોરીકરણ કહેવાય. એટલે કે કોષ દ્વારા, બરાબર, કોષ દ્વારા અથવા તો તમે એવું કહી શકાય કે કોષમાં આવેલા કણપસૂત્ર અને કોષમાં આવેલું જે હરિતકણ છે તો હરિતકણની અંદર, બરાબર, શું થશે? એટીપીના સંશ્લેષણની ક્રિયા થશે. એટીપીનું સંશ્લેષણ એટલે તમે એવું પણ કહી શકાય કે ઉત્પન્ન થવાની ક્રિયા, બરાબર. તો કોષના કણપસૂત્ર અને હરિતકણમાં એટીપીના જે ઉત્પન્ન થવાની જે ક્રિયા છે, બરાબર, તેને આપણે શું કહી શકાય? ફોટોફોસ્ફોરાઇલેશન અથવા તો ઇંગ્લિશમાં આપણે કહીશું ફોસ્ફોરાઇલેશન. ઇંગ્લિશમાં આપણે એને શું કહી શકાય? ફોસ્ફોરાઇલેશન, અથવા ગુજરાતીમાં એને કહેવાશે ફોસ્ફોરીકરણ. ગુજરાતીમાં આપણે એને શું કહેવાશે? ફોસ્ફોરીકરણ. બરાબર છે. તો કોષની અંદર રહેલા કણપસૂત્ર અને હરિતકણ દ્વારા એટીપીના ઉત્પન્ન થવાની જે ક્રિયા છે એને ફોસ્ફોરાઇલેશન અથવા તો આપણે એને શું કહી શકાય? ફોસ્ફોરીકરણ કહી શકાય. ફોસ્ફોરાઇલેશન એક એવી પ્રક્રિયા છે કે જેમાં પ્રકાશની હાજરીમાં, બરાબર, આપણે એને ફોસ્ફોરાઇલેશન બોલીએ પણ મેં હમણાં જ બોલતો હતો કે ફોટોફોસ્ફોરાઇલેશન, બરાબર છે. ફોટોફોસ્ફોરાઇલેશન એક એવી ક્રિયા છે કે જેમાં આપણે શું કરવાનું? જે પ્રકાશની જે હાજરી છે, બરાબર, આપણે તેમ તો ફોસ્ફોરાઇલેશન બોલીએ છીએ પણ ફોટોફોસ્ફોરાઇલેશન મતલબ પ્રકાશની હાજરીમાં એડીપી એટલે એડિનોસાઇન ડાયફોસ્ફેટ, એડીપી અને અકાર્બનિક ફોસ્ફેટ, એડીપી અને અકાર્બનિક ફોસ્ફેટ, બરાબર છે. તો યાદ રાખજો કે પ્રકાશની હાજરીમાં, બરાબર છે, ફોટોફોસ્ફોરાઇલેશનનો મતલબ એ થાય કે પ્રકાશની હાજરીમાં એડીપી અને અકાર્બનિક ફોસ્ફેટ ભેગા થઈને એટીપીનું શું કરશે? સંશ્લેષણ કરશે. એટીપીનું શું કરે? સંશ્લેષણ. બરાબર છે. આપણે કીધું કે ફોસ્ફોરાઇલેશનનો મતલબ શું થાય કે એટીપીનું ઉત્પન્ન થવું, એને ફોસ્ફોરાઇલેશન કહેવાય અથવા તો એને ફોસ્ફોરીકરણ કહેવાય. પણ ફોટોફોસ્ફોરાઇલેશનનો મતલબ એ થશે કે પ્રકાશની હાજરીમાં, ફોટોફોસ્ફોરાઇલેશનનો મતલબ શું થાય? પ્રકાશની હાજરીમાં એડીપી એટલે એડિનોસાઇન ડાયફોસ્ફેટ
સાથે અકાર્બનિક ફોસ્ફેટ જોડાઈને શાનું નિર્માણ કરશે? એટીપીનું નિર્માણ કરશે અથવા તો એટીપીનું સંશ્લેષણ કરશે. બરાબર છે. હવે આપણે આગળ જઈએ તો બરાબર. હવે આપણને ખબર છે કે જ્યારે બે પ્રકાશ તંત્ર ક્રમિક કાર્ય કરે, આપણી બુકમાં લખ્યા છે કે બે પ્રકાશ તંત્ર, બરાબર છે. આપણી બુકમાં પ્રમાણે જોઈએ તો જે બે પ્રકાશ તંત્રની વાત કરીએ તો આપણને ખબર છે કે બીજું કંઈ નથી પણ PS1 એટલે P700 અને PS2 એટલે P680. બરાબર, આવું આપણે ભણેલા છે. તો આ જે બે પ્રકાશ તંત્ર જે છે, બરાબર છે, અથવા તો તમે એને કહી શકાય ફોટો સિસ્ટમ, એ આપણે જોયું તો ક્રમિક કાર્ય કરતા હતા. ક્રમિક કાર્ય એટલે કે લાસ્ટ ટાઈમ આપણે પેલી ઝેડ સ્કીમ જોયેલી, યાદ હોય તો. ઝેડ સ્કીમની અંદર શું હતું કે PS2માંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થશે અને PS1માં જશે. તો અહીંયા લખ્યું છે કે બે પ્રકાશ તંત્ર PS1 અને PS2 આપણે કીધું તેમ કે શું કરશે? ક્રમિક કાર્ય કરશે. બરાબર, કે જેમાં આપણને ખબર છે કે જ્યારે ક્રમિક કાર્ય કરે તો આપણને ખબર છે કે તેમાં પહેલું કયું હતું? PS2 હતું અને બીજા ક્રમમાં આપણને ખબર છે કે શું હતું? PS1 હતું. ખબર પડી ગયું? તો બે ક્રમિક કાર્ય કરે ત્યારે પહેલું કોણ હશે? PS2 અને બીજું શું હશે? PS1. બરાબર છે. કાર્ય કરે ત્યારે થતી પ્રક્રિયાને આપણે અચક્રીય ફોસ્ફોરાયલેશન કહેવાય. તો આપણે પહેલાં જ કીધું કે જે ઝેડ સ્કીમ છે ને, બરાબર, જે ઝેડ સ્કીમ હતી એને આપણે શું કહેવાનું છે? અચક્રીય. ઝેડ સ્કીમને આપણે શું કહેવાનું છે? અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. આવું અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન એટલા માટે કીધું કે આપણે ટેક્સ્ટમાં કદાચ લખ્યું ન હોય પણ આપણે એટલા માટે આને કહેવાનું છે કે આપણે પેલી ઝેડ સ્કીમમાં જોયેલું કે જે PS2 છે તેમાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થતો છે, તે ઇલેક્ટ્રોન ગ્રાહકો પાસે જશે, ત્યાર પછી ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં જશે, ત્યાર પછી આ ઇલેક્ટ્રોન PS1માં જશે, PS1માંથી પાછો ઉત્તેજિત થાય, ઇલેક્ટ્રોન ગ્રાહકો પાસે જાય અને ત્યાર પછી આપણે જોયેલું કે NADP પાસે જશે અને શું બની જશે? NADPH રિડક્શન થઈને એવું કંઈક હતું. એટલે ઇલેક્ટ્રોન અહીંયા વપરાઈ જશે. બરાબર. હવે તમે જો કે અહીંયાનો ઇલેક્ટ્રોન જો ઉત્પન્ન થયો તો અહીંયા વપરાઈ જશે. મતલબ કે ફરીથી પોતાએ જે તંત્રે ઉત્પન્ન કરેલો છે ત્યાં પાછો આવતો નથી. એટલા માટે આ સિસ્ટમને આપણે શું કહીશું? અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. આ શું કહેવાશે? અચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. બરાબર છે. તો ક્લિયર થઈ ગયું? તો ચક્રીયનો મતલબ શું થઈ ગયો હશે? કે જ્યાંથી ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયો છે ત્યાં જ પાછો જો આવે તો તેને શું કહેવાય? ચક્રીય કહેવાશે. અહીંયા જ્યાં ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયો છે એ પાછો પોતાના પ્લેસ પર જ્યાં ઉત્પન્ન થયો ત્યાં પહોંચતો નથી, તો તેને તમે શું કહેશો? અચક્રીય. અચક્રીય એક્ઝામમાં પૂછાય એટલે તમારે યાદ રાખવાનું, ઝેડ સ્કીમ યાદ રાખવાની રહેશે. ઝેડ સ્કીમ એટલે જ અચક્રીય ફોસ્ફોરાયલેશન. બરાબર છે. હવે આપણે ટેક્સ્ટમાં જઈએ તો યાદ રાખજો કે આ બંને ફોટોસિસ્ટમ એક ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલા થઈ જોડાયેલા હોય છે. બરાબર, એટલે ક્લિયર થઈ ગયું કે આ બંને સિસ્ટમ એટલે કે PS, આ બંનેનો મતલબ શું થશે કે PS1 અને આ જે PS2 જે છે, બરાબર છે, આ PS1 અને જે PS2 જે છે, બરાબર છે, તો એ PS1 અને PS2 એ એક ઇલેક્ટ્રોન, બરાબર, એક ઇલેક્ટ્રોન પરિવહન શૃંખલા દ્વારા જોડાયેલો. તો આપણે ક્લિયર છે ને કે PS2 દ્વારા એક ઇલેક્ટ્રોન ઉત્પન્ન થયેલો હતો અને એ PS2માં દ્વારા એક ઇલેક્ટ્રોન જે ઉત્પન્ન થયેલો એ PS1 સાથે બી સંકળાયેલો હતો. સમજ પડી ગયું? એટલે આ બંને જે તંત્ર છે, ફોટોસિન્થેસિસ 1 અને ફોટોસિન્થેસિસ 2, એટલે કે PS1 અને PS2 એ એક ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર દ્વારા શું થયેલા છે? સંકળાયેલા છે. બરાબર છે, જોડાયેલા હોય. આપણે અગાઉ ઝેડ સ્કીમમાં જોયું એટલે આપણે ઓલરેડી જોયું છે અને ત્યાં આપણે ATP અને NADPH, બરાબર છે, આવા બંને પ્રકારના ઇલેક્ટ્રોન પ્રવાહ દ્વારા સંશ્લેષિત થાય છે. એટલે આપણે ઝેડ સ્કીમની અંદર જોયું કે જ્યાં ATP અને NADPH શું થાય છે? સંશ્લેષણ એટલે ઉત્પન્ન થાય છે. આપણને કન્ફ્યુઝન થતું હશે કે આપણે તો લાસ્ટમાં NADPH જોયેલું પણ ATP જોયેલું ન હતું. બરાબર છે, પણ યાદ રાખજો કે પેજ નંબર 212 પર, બરાબર, પેજ નંબર 212 પર, બરાબર, આપણને ખબર છે કે આ જે છે તે PS2 છે, આ જે સિસ્ટમ છે LHC એ PS1 છે. તો અહીંયાથી ઉત્પન્ન થયેલો જે ઇલેક્ટ્રોન છે કે જે ઇલેક્ટ્રોન ગ્રાહકો દ્વારા સ્વીકારાય અને ત્યાર પછી જ્યારે ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં જશે તો ઇન બિટવીન તમે જોશો કે ADP એટલે એડિનોસાઇન ડાયફોસ્ફેટ પ્લસ, બરાબર છે, અહીંયા છે અકાર્બનિક જે ફોસ્ફેટ આપેલો છે તે જોડાઈને અહીંયા એક ATPનું શું કરશે? સંશ્લેષણ કરશે. બરાબર, એટલે આપણને એક્ઝેક્ટલી અહીંયા શું મળશે?
PS2માં આપણને શું મળવાનું? તો એક તો ATP મળશે અને બીજો શું મળશે? NADPH મળશે. બીજું શું બનશે? NADPH. બરાબર છે? તો આટલું ક્લિયર થઈ ગયું આપણને. તો ઝેડ સ્કીમ અથવા તો અચક્રીય ફોસ્ફોરાઇલેશન જે છે તેની અંદર આપણને ATP અને NADPHનું શું થશે? નિર્માણ થશે. ઓકે, તો આટલું જો ક્લિયર થઈ ગયું હોય તો હવે આપણે ટેક્સના આપણે જોયું તો ટેક્સનું આપણે દરેક સેન્ટેન્સ ટુ સેન્ટેન્સ આપણે જોઈ લીધું. તો NADP અને NADPH અને ATP આપણને ઇલેક્ટ્રોન અચક્રીય ફોસ્ફોરાઇલેશન દ્વારા જે એક ઇલેક્ટ્રોન પરિવહન સાથે સંકળાયેલું છે બે તંત્ર, તો તે દ્વારા આપણને ATP અને NADPHનું શું કરવામાં આવશે? સંશ્લેષણ કરવામાં આવશે. બરાબર છે? હવે આ આપણે વાત કરી, આપણે ચક્રીય અને અચક્રીયની વાત કરતા હતા. તો અચક્રીયનું તો આપણે જોયું કે અચક્રીય સાથે બે સિસ્ટમ સંકળાયેલી હતી, PS2 અને PS1. બરાબર. પણ હવે આપણે જોઈએ કે જ્યારે એવું બને કે માત્ર ને માત્ર બરાબર એવી સિસ્ટમની અંદર ખાલી એક જ આવેલું છે અને તે કોણ છે? PS1. માત્ર PS1 જ શું છે? ક્રિયાશીલ છે. માત્ર શું છે? PS1 ક્રિયાશીલ છે. ત્યારે ઇલેક્ટ્રોન ફોટો સિસ્ટમમાં જ ફરતો રહે. એટલે જ્યારે આપણે બે તંત્ર જોઈ લે ને PS2 ને PS1 અચક્રીયમાં, ત્યારે ઇલેક્ટ્રોન વપરાઈ જતો હતો. પણ સમજી લો કે હવે PS2 નથી, ફક્ત કઈ છે? PS1 જ છે. PS2 નથી, પણ ફક્ત ને ફક્ત શું છે? PS1 જ છે. જ્યારે PS1 જ ક્રિયાશીલ હોય, યાદ રાખજો કે જ્યારે PS1 જ ક્રિયાશીલ હોય ત્યારે બરાબર ઉત્પન્ન થતો જે ઇલેક્ટ્રોન છે એ ઇલેક્ટ્રોન ફોટો સિસ્ટમમાં જ શું કર્યા રહેશે? ફરતો રહેશે. બરાબર છે? એ કંઈમાં યુઝ થવાનો નથી. આ કારણસર એટલે કે આ જે ઇલેક્ટ્રોન છે એ ફોટો સિસ્ટમમાં જ ફરતો રહેશે. બરાબર. આ કારણસર આપણે એને શું કીધેલું છે? ચક્રીય પ્રવાહ. બરાબર. ચક્રીય પ્રવાહને લીધે કેમ કે ફરતો રહેશે એટલે એને કહેવાશે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન અથવા તો ચક્રીય ફોસ્ફોરાઇલેશન. બરાબર છે? ઓકે, હવે યાદ રાખજો, એને આપણે ચક્રીય ફોટોફોસ્ફોરાઇલેશન કહેવાય. આ પ્રવાહની સંભાવિતા એટલે કે આ પ્રવાહની જો વાત કરીએ તો આ પ્રવાહ ક્યાં થશે? તો આપણને ખબર છે કે સ્ટ્રોમા એટલે આપણને ખબર છે કે સ્ટ્રોમા લેમિલી, આપણી બુકમાં એવું લખ્યું છે સ્ટ્રોમા લેમિલી, ગુજરાતીમાં લખ્યું છે આંતરગ્રેનમ પટલમાં. બરાબર. આપણને આ લેસન નંબર 8માં આવી ગયું છે આંતરગ્રેનમ પટલ. બરાબર છે? તો આ પ્રવાહની સંભાવના આપણો અહીંયા એક MCQ આવી ગયો કે PS1 થવાની સંભાવના ક્યાં છે? તો સ્ટ્રોમા લેમિલી, આ ઇંગ્લિશમાં છે. ગુજરાતીમાં આપણે એને કહી શકાય આંતરગ્રેનમ પટલમાં હોય છે. જ્યારે ગ્રેના પટલ કે ગ્રેનાના પટલોમાં PS1 અને PS1 તેમજ PS2 બંને હોય છે, ત્યારે સ્ટ્રોમા લેમિલીના પટલમાં આંતરગ્રેનમ પટલમાં PS2 તેમજ NADP રિડક્શન ઉત્સેચક હોતા નથી. તો આ આપણો પહેલો જે MCQ છે, ફર્સ્ટ MCQ, કે જે PS1 જે છે એ ક્યાં થશે? તો આપણો આન્સર સ્પષ્ટ હોવો જોઈએ, સ્ટ્રોમા લેમિલી અથવા તો આંતરગ્રેનમ પટલમાં થતો હશે. બરાબર છે? ક્લિયર થઈ ગયું? જ્યારે યાદ રાખજો કે જ્યારે ગ્રેનાના પટલમાં યાદ રાખજો, ગ્રેનાના પટલની અંદર PS1 તેમજ PS2 બરાબર, PS1 તેમજ PS2 બંને હોય છે. PS1 અને PS2 બંને હોય છે. તો આ આપણો એક બીજો MCQ થઈ ગયો. બરાબર છે? ક્લિયર થઈ ગયું? તો PS1 ક્યાં થશે? તો સ્ટ્રોમા લેમિલી અથવા તો આંતરગ્રેનમ પટલમાં થશે. જ્યારે ગ્રેનાના પટલની અંદર PS1 અને PS2 બંને થશે. તો આપણે ક્વેશ્ચન પાછો ક્રિએટ થશે કે સ્ટ્રોમા લેમિલીના પટલોમાં PS2 કેમ થતું નથી અથવા તો આંતરગ્રેનમ પટલમાં PS2 કેમ થતું નથી? તો યાદ રાખજો કે આંતરગ્રેનમ પટલની અંદર PS2 તેમજ બરાબર ત્યાં આપણે ખબર છે કે NADPનું રિડક્શન બી થાય. તો NADP જે રિડક્ટેઝ જે ઉત્સેચક છે બરાબર, એ ઉત્સેચક એમ કહેતો ચાલે કે આંતરગ્રેનમ પટલમાં હોતા નથી. બરાબર છે? ખબર પડી ગયું?
એટલે આ NADP રિડક્ટેઝ અને PS2 બરાબર છે આંતરગ્રેનમ પટલમાં હોતા નથી, એટલે ત્યાં ફક્ત ને ફક્ત PS1ને રિલેટેડ જ પ્રોસેસ થશે. જ્યારે ગ્રેના પટલની અંદર PS2 બી હશે અને NADP રિડક્ટેઝ બી હશે, એટલે ગ્રેના પટલની અંદર બરાબર PS2 પણ થશે. આટલું ક્લિયર થઈ ગયું. ઉત્તેજિત ઇલેક્ટ્રોન NADP તરફ વહન પામતો નથી, તે ETS દ્વારા PS1 દ્વારા ચક્રીય રીતે પાછો ફરે છે. તો આ સેન્ટેન્સ આપણે યાદ રાખજો કે એમ કહેતો ચાલે કે આ લેસનના એન્ડમાં ETS સિસ્ટમ આવશે, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ આવશે. તો અહીંયા આપણે એટલું જ યાદ રાખવાનું, અત્યારે એન્ડમાં જોઈશું કે ETS શું છે, બરાબર, કેમ કે ETS એક આખી પ્રોસેસ છે, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ. તો યાદ રાખજો કે જે ઇલેક્ટ્રોન જે છે, બરાબર, જે ઉત્તેજિત થયેલો ઇલેક્ટ્રોન છે, જે ઉત્તેજિત થયેલો જે ઇલેક્ટ્રોન છે તે NADP તરફ, બરાબર છે, જે ઇલેક્ટ્રોન જે ઉત્તેજિત થયેલો છે, બરાબર, આ જે ઉત્તેજિત થયેલો જે ઇલેક્ટ્રોન છે તે NAB તરફ શું થશે, વહન પામતો નથી. NAB તરફ આપણે એવું કહેવું ચાલે કે વહન પામતો નથી, તે ETS દ્વારા, બરાબર, એટલે કે જે આપણે PS1ની વાત કરીએ તો PS1માં બી જે ઉત્તેજિત ઇલેક્ટ્રોન થાય તે NAB તરફ વહન નહીં પામશે, પણ એ ક્યાં જતો રહેશે, જે ETS છે, બરાબર છે, તો ETS તરફ, ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ તરફ, અથવા ETS દ્વારા PS1 તરફ પાછો ફરી આવશે. એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ જે આપણે કહીએ ને કે PS1ની વાત કરીએ તો PS1માં ઇલેક્ટ્રોન ઉત્તેજિત બી થાય, પણ NADP તરફ ન જતા એ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર જે સિસ્ટમ છે એમાંથી પસાર થઈને પાછો જ્યાંથી ઉત્પન્ન થયેલો હોય ને ત્યાં જ પાછો પહોંચી જશે. બરાબર, બરાબર, જ્યાંથી ઉત્પન્ન થયેલો છે ત્યાં જ પાછો પહોંચી જાય. બરાબર, તો આપણે એની જો ડાયાગ્રામ જોઈએ, બરાબર, એક્ઝેક્ટલી એ કેવી રીતે વર્ક કરશે તો સમજી લો કે સૂર્યમાંથી આ જે સિસ્ટમને પ્રકાશ મળે છે તેમાંથી જે ક્લોરોફિલ એ જે છે એ 700 નેનોમીટરનું શું કરી લે, શોષણ કરી લે. 700 નેનોમીટરનું શોષણ કરીને પોતાની અંદરથી ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરશે. આ ઇલેક્ટ્રોન ઉત્તેજિત થાય અને ચોક્કસ પ્રકારના ગ્રાહક એને શું કરી લે, સ્વીકારી લે. ત્યાર પછી સ્વીકાર્યા પછી, બરાબર, એ ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમ એટલે કે ETSમાં જશે, ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાં જાય, બરાબર છે, અને તે દરમિયાન એ ફરીથી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર સિસ્ટમની અંદર એ ADP અને અકાર્બનિક ફોસ્ફેટને જોડાશે અને ATPનું શું કરે, સંશ્લેષણ કરે, ને ત્યાર પછી, બરાબર, એ ફરીથી પાછો કોને મળી જશે, ક્લોરોફિલ એને, કે જ્યાંથી એ શું થયેલો હતો, ઉત્પન્ન થયેલો હતો. ક્લિયર થયું? અને ચક્રીય કેમ કહેવામાં આવશે તો હવે આપણા માઇન્ડમાં ક્લિયર થઈ જવું જોઈએ કે ચક્રીય અને અચક્રીયમાં શું ફરક છે. તો અચક્રીયની અંદર આપણે જોયેલું કે ઇલેક્ટ્રોન વપરાઈ જાય છે, બરાબર છે, જ્યારે ચક્રીયની અંદર જે આપણે કીધું તેમ કે પ્રકાશની અંદર જાનીવાલી પીનારા, તેની અંદર જે લાલ રંગનો જે પ્રકાશ છે તેની અંદર જે 700 નેનોમીટરનો જે પ્રકાશ છે તે પ્રક્રિયક કેન્દ્ર, એટલે આપણે કહે છે કે પ્રક્રિયાના કેન્દ્રમાં ક્લોરોફિલ એ હોય, તો એ ક્લોરોફિલ એ 700 નેનોમીટરના પ્રકાશનું શું કરી લે, શોષણ કરી લે. શોષણ કરીને પોતાનામાંથી ઇલેક્ટ્રોનને ઉત્તેજિત કરશે. આ ઉત્તેજિત થયેલો ઇલેક્ટ્રોન એ વીજાણુ ગ્રાહક એટલે ઇલેક્ટ્રોન પાસે ઇલેક્ટ્રોનને સ્વીકારતા એક્સેપ્ટર પાસે જશે, બરાબર છે, અને ત્યાર પછી એ ઇલેક્ટ્રોન પરિવહન તંત્રમાંથી પાછો ક્લોરોફિલ એને જ પ્રાપ્ત થશે, પાછો ક્લોરોફિલ એને જ પ્રાપ્ત થશે. આટલું ક્લિયર થઈ ગયું? પાછો ક્લોરોફિલ એને જ પ્રાપ્ત થશે એટલે એને કહેવાશે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. એને શું કહેવાય? ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન. બરાબર છે. આમ ચક્રીય ફોસ્ફોરાયલેશન પ્રવાહની અંદર, બરાબર, અહીંયા એક ATPનું શું થાય? સંશ્લેષણ. એટલે તમે એવું કહી શકાય કે જે ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન છે, ફોટોફોસ્ફોરાયલેશનની અંદર તમે એવું કહી શકાય કે ATP ઉત્પન્ન થાય, પણ યાદ રાખજો કે અહીંયા કોઈ પણ પ્રકારના NADPHનું નિર્માણ થતું નથી. ચક્રીય ફોટોફોસ્ફોરાયલેશન માત્ર ત્યારે જ થાય કે જ્યારે તેની ઉત્તેજના માટે, બરાબર, ઉત્તેજના માટે પ્રાપ્ત પ્રકાશની તરંગ લંબાઈ, બરાબર, 700 નેનોમીટર અથવા તો તમે એવું પણ કહી શકો 680 નેનોમીટરથી વધારે હોય, બરાબર. એટલે કે આપણે એવું કહીએ તો ચાલે કે PS1 સિસ્ટમ, બરાબર, કાર્યરત થાય. PS1 સિસ્ટમ ક્યારે કાર્યરત થાય તો યાદ રાખવાનું કે પ્રકાશમાંથી,
બરાબર, સૂર્યમાંથી જે પ્રકાશ છે તે 680 નેનોમીટરથી કેવી હોવી જોઈએ, એની તરંગ લંબાઈ કેવી હોવી જોઈએ, વધારે. જો 680 નેનોમીટરથી વધારે જો તરંગ લંબાઈ હોય તો જ, યાદ રાખજો, તો જ એ કોણ એક્ટિવ થશે, PS1 એક્ટિવ થશે. ખબર પડી ગયું? એટલે કે જો 700 નેનોમીટરની તરંગ લંબાઈ હોય તો જ PS1 એક્ટિવ થશે, બાકી PS1 એક્ટિવ થવાનું નથી. બરાબર છે. નેક્સ્ટ આપણે જોઈશું 13.6.3 રસાયણસ્ત્રુત અધિતર્ક, પણ એને ઇંગ્લિશમાં તમે કહી શકો કેમી ઓસ્મોટિક હાઇપોથિસિસ, એટલે કે સિદ્ધાંત. બરાબર.